જે લોકો છે ચાલીને ક્યાંથી આવ્યા છે મિત્રો? શું છે બધું તમે જોઈ શકો છો. આ એમાં તો બીક લાગે છે. મિત્રો આપણે બીચ પર આવી ગયા છીએ. ચાલો આપણે અંદર જઈએ છીએ. અંદર બતાવું બન્યા રહેજો વ્લોગમાં. પ્રિયાંશને મજા આવી ગઈ છે. બસ રમકડા લેવાય. મિત્રો તમે અહીંયા આવ્યા તો કોમેન્ટ કરજો. હા તો જૂનો બીચ છે એટલે તો અહીંયા તો લગભગ આવી ગયા હોય છે. વર્કિંગ ડે હોય એટલે થોડા પબ્લિક થોડીક ઓછી છે ત્યાં. વછરાજ વોટર સ્પોર્ટ આપણે ત્યાં આવી ગયા છીએ. આ બધી બોટો જે રહી ને એ બેસવું હોય એને બેસી શકે છે મિત્રો. મિત્રો આપણે પ્રિયાંશના જ આપણે અહીંયા છે બીચ ઉપર મસ્તી કરવા માટે. જોઈએ પ્રિયાંશ શું કરે છે. જે આવી ગઈ કોમેન્ટ કરજો મિત્રો. મિત્રો અહીંયા 2 થી 3 કલાક તો મિત્રો અહીંયા આરામથી ટાઈમ નીકળી જાય છે. બીચમાં તમે જોઈ શકો છો. ખૂબ મજા આવે. ઓલી મગર આવી. ઓલી મગર આવી. મિત્રો અહીંયા ફેમિલી સાથે આપણે અડધો દિવસ તો આપણે સ્પેન્ડ અહીંયા કરી શકીએ છીએ. અને ફૂલ મસ્તી અને છોકરાને નાના બાળકોને તો બહુ જ મજા આવી જાય છે. અને મોટાને બી આવે છે. અહીંયા નાહવાની મજા બહુ આવે છે. વિડીયો શૂટિંગ કરવું હોય તો તમારે બી થઈ જાય ત્યાં. અને સારું લોકેશન છે આ. મિત્રો નાના બાળકો જો નાય છે તમે જોઈ શકો છો. બધી નાયા ના હોય ને એટલે નાના બાળકો નાહી રહ્યા છે અત્યારે. મિત્રો આપણે દેખાય ને ત્યાં સુધી બોટો જ છે જોઈ શકો છો. આપણે કામમાંથી ક્યારેક ટાઈમ કાઢી એકાદી વાર અહીંયા આવી જવાય એટલે આ ફેમિલીને બી ચેન્જ થઈ જાય ને આપણે બી ચેન્જ થઈ જાય. જો નાના બાળકો હાથ ઊંચા કરે છે મિત્રો. જો મિત્રો આવી રીતે ભાગે બોટ એટલે તો
મિત્રો આ ચક્કર દોરો જેવું કંઈક તમે જોઈ શકો છો. આમાં તો બીક લાગે એવું છે, સમજાય કે ક્યાંક ઊંધી ન પડી જાય. હા, આટલું ફાસ્ટમાં ફરે છે. આમાં આપણું તો કામ નથી મિત્રો, જોઈ લ્યો. બીક લાગે આટલા ચક્કર ફરે તો. એનાથી આ તો વળી એનાથી વધે એવું છે. જોઈ શકો છો. જોઈ જોઈ લો મિત્રો, આના માટે સાહસ જોઈએ બેસવા માટે. આમાં ચક્કર આવવા માંડે. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો. જો પ્રિયા મસ્તી કરે છે, તમે જોઈ શકો છો. જો 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 મા દીકરો ને દાદીને ભારી મજા આવે. પેલા ના પાડતો તો. તમે જોઈ શકો છો. એમાં તો બીક લાગે છે. આખું ફજે ફરકા ચક્કરોની જેમ. આમાં તમે બેઠા હો તો કોમેન્ટ કરજો. મિત્રો જોયું કેમ મસ્તી ચાલે છે અત્યારે. આમાં તો પડવાની જ બીક લાગે છે ગોળ ગોળમાં તો. સાડા 11 થઈ ગયો છે સમય. હવે આપણે પાછા જાય છીએ મોગલધામ. જે મોગલમાં જે મંદિર છે ત્યાં આપણે બપોરે વિશ્રામ કરશું અને ત્યારે જશું. હવે આપણે અહીંયા બીજેથી ચાલો આપણે આગળ કન્ટિન્યુ કરશું.